દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમ સામે સરકારનું એક મજબૂત પગલું એટલે કે cybercrime.gov.in પર હવે ખાસ પેનો દ્વારા ફરિયાદ સરળ રીતે કરી શકાય છે. ભારતમાં વધતા જતા ઓનલાઈન ગુનાઓને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પોર્ટલ એટલે કે cybercrime.gov.in પર હવે મહિલાઓ, બાળકો કે નાણાકીય ઠગાઈ અને અન્ય તમામ પ્રકારના સાયબર ગુનાઓ માટે એકમાત્ર મજબૂત ઓનલાઈન ફોરમ બની ગયું છે. આ પોર્ટલ પર પહેલું ફીચર છે વુમન એન્ડ ચાઇલ્ડ રિલેટેડ ક્રાઇમ એટલે કે મહિલાઓ અને બાળકો સાથેના થતા ગુનાઓ. મહિલાઓ અને બાળકો સામે થતા સાયબર હુમલાઓ જેમ કે સાયબર સ્ટોકિંગ, પોર્નોગ્રાફી, છેડતીવાળા ફોટોસને અપલોડ કરવા, બ્લેકમેલિંગ, બાળકોના ફોટાનો દુરુપયોગ, રેપ અથવા તો ગેંગરેપ જેવા સંબંધિત મટીરિયલને અપલોડ કરવું. આ તમામ ક્રાઇમ્સમાં ખાસ અલગ વિભાગ છે જ્યાં ફરિયાદને એનોનિમસ રીતે પણ નોંધાવી શકાય છે. અને એમના ફીચર્સની વાત કરીએ તો એનોનિમસ રીતે ફરિયાદ નોંધાવવાની સુવિધા, પીડિતના અધિકારોનું પણ રક્ષણ મેળવી શકાય છે અને દેશભરના પોલીસ વિભાગ સાથે સીધું જોડાણ થઈ શકે છે. બીજો ફ્રોડ છે ફાઇનાન્સિયલ ફ્રોડ એટલે કે નાણાકીય ઠગાઈ. ઓનલાઈન બેન્કિંગ, યુપીઆઈ, કેવાયસી અપડેટના નામે ઓટીપી લઈ અને મોટી ઠગાઈ થઈ શકે છે. આવા ગુનાઓ માટે cybercrime.gov.in પર વિશિષ્ટ ઓપ્શન ઉપલબ્ધ છે. આ પ્રકારના ગુનાઓમાં આવે છે ઓટીપી ફ્રોડ, ફેક લોટરી કોલ્સ, ફેક લોન એપ્સ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ડિટેલ્સની ચોરી, ઓનલાઈન શોપિંગમાં ચીટિંગ. આ ફીચરનો ઉપયોગ ઝડપથી 1930 હેલ્પલાઇન પર કોલ કરીને પૈસા બચાવવાની તક છે. સાથે નોન ટ્રેસેબલ યુપીઆઈ આઈડીસને પણ આપણે ઝડપથી ટ્રેક કરી શકીએ છીએ. વેપારીના એકાઉન્ટ નંબર કે ફોન નંબરને ચેક કરવાની પણ સુવિધા છે. ત્રીજો ઓપ્શન છે અધર સાયબર ક્રાઇમ્સ. જે ક્રાઇમ્સની અંદર ઉપરના બે કેટેગરીમાં ન આવતા હોય એવા ખતરનાક છે જેમ કે ઈમેલ હેકિંગ, સોશિયલ મીડિયા આઈડી હેકિંગ, ઈમેલ દ્વારા ડેટા ચોરી, ઓનલાઈન ગેમિંગ ફ્રોડ, ડેટિંગ એપ પર ઠગાઈ. આ બધા ગુનાઓ માટે રિપોર્ટ અધર સાયબર ક્રાઇમ વિભાગ કાર્યરત છે. જેમના ફીચર્સની વાત કરીએ તો તમારો હેન્ડલ, નંબર, ઈમેલ પરથી સીધી તપાસ, સ્ક્રીનશોટ અને પુરાવા સાથે ફરિયાદ નોંધાવવાની સુવિધા. દરેક ફરિયાદ માટે ટ્રેકિંગ નંબર મળે છે. આપણે સાયબર ક્રાઇમની ફરિયાદ કેવી રીતે કરવી? સૌપ્રથમ cybercrime.gov.in પર જાઓ, સંબંધિત મેનુને પસંદ કરો જેમ કે વુમન ચાઇલ્ડ ફાઇનાન્સિયલ ફ્રોડ કે અધર સાયબર ક્રાઇમ્સ. તમારો મોબાઈલ નંબર નાખો અને ઓટીપી વડે વેરીફાઈ કરો. વિગતવાર ફરિયાદ લખો અને પુરાવાને અપલોડ કરો. ફરિયાદ સબમિટ કરો અને રેફરન્સ નંબરને મેળવો. આજના સમયની અંદર જો આપણે જાગૃત રહીશું તો જ સુરક્ષિત રહીશું. ભારત સરકારનું cybercrime.gov.in પોર્ટલ હવે માત્ર ફરિયાદ માટે નથી પણ સાયબર ક્રાઇમથી બચવા માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.